હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રીંગણનું ભરથું। તો અહીંયા મેં 2 રીંગણ લીધા છે। ના બાફવાની ઝંઝટ ના શેકવાની ઝંઝટ વગર આપણે બનાવીશું। આ રીતે આપણે રીંગણને કટ કરી લઈશું। પહેલાં બધા રીંગણને કટ કરી લીધા છે મેં આ રીતે। એક પેનમાં આપણે તેલ નાખીશું, એને આપણે તળી લેવાના છે। બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળીશું। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। હવે બહાર કાઢી લઈશું રીંગણને। મેસરથી આપણે એને મેશ કરી લઈશું। આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। અહીંયા મેં લીધી છે એક ડુંગળી, એક ટામેટું લીધું છે, 2 લીલા મરચાં અને લસણની કળી કટ કરી લીધી છે, એ પણ આપણે લઈ લઈશું। 2 ચમચા તેલ નાખીશું આપણે। એની અંદર નાખીશું જીરું 1 ચમચી, હિંગ નાખીશું આપણે અંદર, લસણની મરચાંની ચટણી તૈયાર કરી હતી એ આપણે અંદર નાખી દઈશું। આ રીતે મિક્સ કરતા જવાનું છે। લસણની કળી નાખી દઈશું અંદર પહેલાં, અને 2 લીલા મરચાં નાખી દઈશું પહેલાં। ને શેકાવા દેવાનું છે થોડી વાર માટે। અંદર ટામેટાં અને ડુંગળી નાખી દઈશું। લીલું લસણ નાખી દેવાનું છે અંદર। એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે હળદર નાખીશું, અને થોડું પાણી નાખી દઈશું અને મિક્સ કરતા જઈશું બરાબર। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે। હવે આપણે તળેલા રીંગણ નાખી દઈશું અંદર, અને બરાબર મિક્સ કરતા જવાનું છે। તૈયાર છે, તમે જોઈ શકો છો। તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।